જય દ્વારકાધીશ ને જય માતાજી મિત્રો આજે આપણે થોડીક વરસાદ વિશેની વાત કરશું તો ધ્યાનથી વિડીયો સાંભળજો કે જે આ અત્યારે વરસાદનો રાઉન્ડ ચાલુ છે. આજે તારીખ થઈ છે 23 તારીખ થઈ છે અને સોમવાર છે. આપણે જે અગાઉ પણ એક વિડીયો મૂકી 4-5 દિવસ પહેલાં અને વાત કરી હતી 21 થી 25ની અંદર વરસાદનો રાઉન્ડ આવવાનો છે. એ મુજબ જ અત્યારે વરસાદનો રાઉન્ડ ચાલુ છે. તો મિત્રો એક ખાસ વિનંતી છે કે આપણી ચેનલમાં નવા મિત્રો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અવનવા વિડીયો કાયમીથી કાયમી આવતા રહે. આમ તો આપણે ખેડૂતોને ખેતી વિશેની જ સાચી સલાહ અને ખેતીની અંદર ઓછે ખર્ચે વધારે ઉત્પાદન કેમ લેવું ને એ માટેના જ આપણે વિડીયો મૂકીએ. પણ અત્યારે વરસાદને હિસાબે આપણે અત્યારે હવામાનને થોડીક લગતી માહિતી આપતા હોઈએ છીએ. તો ધ્યાનથી સાંભળજો. જે અત્યારે 21 થી 25નો જે મુખ્ય રાઉન્ડ છે એ લગભગ 27-28 તારીખ સુધી રાઉન્ડ ચાલવાનો છે. તે પછી 28 તારીખ પછીથી વરસાદનું થોડુંક જોર ઘટશે. અત્યારે આજે ગુજરાતની અંદર 23 તારીખ થઈ છે અને ગુજરાતની અંદર ઘણા બધા વિસ્તારોની અંદર સારો એવો વરસાદ થયો છે. અમારા સૌરાષ્ટ્રની અંદર હું જૂનાગઢની વાત કરું તો અમારા જૂનાગઢની અંદર કાલનો 22 તારીખનો વરસાદ સતત ચાલુ છે અને જે નદીઓ નાળા પણ છલકાઈ ગયા છે મિત્રો. અને ઘણા બધા વિસ્તારની અંદર 1 થી લઈને અને 7-8 ઇંચ સુધીનો વરસાદ મિત્રો પડ્યો છે. હવે પછીનો નવો રાઉન્ડ ક્યારે આવશે? હવે આ તો અત્યારે મિત્રો ખરેખર વાવણી લાયક વરસાદ તો આપણે 14-15 તારીખની આસપાસ થઈ ગયો હતો. હવે આ વાત એક સમજ્યા જેવી છે. ઘણા બધા મિત્રો કહેતા હોય કે વરસાદ જે 2 મહિના પહેલાં કહેતા વરસાદ મોડો થવાનો છે. મિત્રો ખરેખર વરસાદ વહેલો સમયસર થઈ ગયો છે. ખેડૂતો માટે ખૂબ જ પ્રમાણમાં ફાયદો છે. સારો એવો ફાયદો, વાવણી લાયક વરસાદ પણ થઈ ગયેલો છે. જે હવે પછીનો રાઉન્ડ છે આપણે જે વાત કરીએ મુખ્ય તો મિત્રો જે 1-2 તારીખની આસપાસ એક બંગાળની ખાડીની અંદર લો પ્રેશર બનવાનું છે પાછું ફરીથી. એ જે લો પ્રેશર છે એ ઉત્તર દિશા તરફ આગળ વધી અને જે આપણે મધ્યપ્રદેશની આસપાસ ગુજરાત રાજસ્થાન ઉપર આવી શકે એવી સંભાવના છે. અને આ લો પ્રેશરને હિસાબે ગુજરાતની અંદર 3 તારીખ પછીથી લઈને 7 તારીખ સુધીમાં પાછો એક રાઉન્ડ ચાલુ થવાનો છે. આ રાઉન્ડ મુખ્યત્વે દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, કચ્છના વિસ્તારો છે. આ વિસ્તારની અંદર વરસાદનો મુખ્ય વરસાદ રહે, જે વરસાદ પણ સારો થાય એવી શક્યતા છે. આ મિત્રો એક અત્યારે યંત્રો પ્રમાણે એક જે આપણે સેટેલાઇટ ઉપર જોતા હોઈએ છીએ, જેની સિસ્ટમો હોય છે એ પ્રમાણે એક આધારે આપણે કહેતા હોઈએ છીએ. એટલે પછી એક વરસાદનો જે રાઉન્ડ છે એ રાઉન્ડ તો આપણે 2 મહિના પહેલાં પણ એક વિડીયોની અંદર આપણે કીધેલું છે. આપણે ઓલી ચેનલની છે કે જે 25/7થી લઈને અને 10/8 સુધીનો જબરજસ્ત આખા ગુજરાતની અંદર જબરજસ્ત વરસાદનો રાઉન્ડ જે આવવાનો છે એ વરસાદનો રાઉન્ડ એવો હોય છે કે 90 થી 95% વિસ્તાર પાણી ડેમ, નદી, નાળા બધું છલકાઈ જાય અને આવો એક મુખ્ય રાઉન્ડ આવવાનો છે મિત્રો. તો આ ખાસ અવનવા વિડીયો કાયમીથી કાયમી જોતા રહ્યો. આ રાઉન્ડ 25-26 તારીખ પછી ધીમી ગતિએ થોડોક ધીમો પડશે ને 27-28 સુધી તારીખ સુધી ચાલુ રહે અને 3 તારીખ પછીથી વરસાદનો રાઉન્ડ 3 થી 7ની અંદર પાછો એક રાઉન્ડ આવવાનો છે મિત્રો. તો વિડીયો સારો લાગે તમને તો આગળ વિડીયોને શેર કરજો, લાઇક કરજો અને આપણી ચેનલમાં નવા મિત્રો તો સબસ્ક્રાઈબ કરવાનો મિત્રો ભૂલતા નહીં. નવા વિડીયો કાયમી જોતા રહ્યો. જય જવાન, જય કિસાન.